ભક્તો, જે ઘરમાં બિલાડીના બચ્ચા જન્મે છે તે ઘરમાં શું થાય છે અને બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપવા માટે કેવું ઘર પસંદ કરે છે? ભક્તો, આ વાત જાણવી આપણા માટે ખૂબ જ જરૂરી છે, જેથી આપણા ઘરમાં ક્યારે દરિદ્રતા કે મુશ્કેલી ન આવે અને હંમેશા સુખ સમૃદ્ધિ અને ખુશહાલી જળવાઈ રહે। નમસ્તે ભક્તો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં લક્ષ્મી। તો ભક્તો, તમે જોયું હશે કે દુનિયાના ઘણા ખૂણે લોકો બિલાડીને પોતાના ઘરમાં પાલતુ પ્રાણી તરીકે રાખે છે। આમ અમે તમને એક એવી વાત જણાવવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે કદાચ ક્યારે ઉડાનથી નહીં વિચાર્યું હોય। જો કોઈ ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે તો તે ઘરમાં શું બનાવટ થાય છે? આજકાલ કૂતરા અને બિલાડી પાળવાનું એક ફેશન જેવું બની ગયું છે। દરેક બીજા ત્રીજા ઘરમાં તમને કોઈને કોઈ પાલતુ પ્રાણી જોવા મળશે। પરંતુ ભક્તો, શું ક્યારે વિચાર્યું છે કે કૂતરો કે બિલાડી પાળવું ખરેખર શુભ છે કે અશુભ? બિલાડીઓ વિશે તમે બાળપણથી લઈને આજ સુધી ઘણી વાતો સાંભળી હશે, કથાઓ, કિસ્સાઓ અને એવું પણ કે કેટલાક ગ્રંથોમાં તેના સંકેતોનો ઉલ્લેખ મળે છે। પરંતુ આજે હું જે સત્ય તમને જણાવવા જઈ રહ્યો છું તે દરેક માણસે સાંભળવું જોઈએ, કારણ કે આપણા સનાતન શાસ્ત્રો સાથે જોડાયેલું છે। શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ સંસારમાં એવું કોઈ ઘર હશે જ્યાં બિલાડીનું આગમન ક્યારે ન થયું હોય। બિલાડી દરેક એવા સ્થળે જાય છે જ્યાં મનુષ્ય રહે છે। પરંતુ ભક્તો, શું તમે જાણો છો કે તમારા ઘરમાં વારંવાર બિલાડીનું આવન જાવન રહેતું હોય તો તેનો શું અર્થ થાય છે? અને જો તમારી આસપાસ બિલાડીઓ સતત રખડતી હોય તો તે કઈ વાતનો સંકેત છે? વિચારો, જો બિલાડી તમારા ઘરમાં આવીને પોતાના બચ્ચાને જન્મ આપે તો તેની પાછળ કયો અદ્ભુત સંદેશ છુપાયેલો છે? અને જો તમે કોઈ શુભ કાર્ય માટે નીકળી રહ્યા છો અને તે સમયે કોઈ બિલાડી તમારો રસ્તો કાપે તો તેનો અર્થ શું નીકળે છે? ભક્તો, આજે આપણે આ રહસ્યોના પડદા ઉઠાવીશું, જેથી તમને બિલાડીઓના સાચા સંકેતો સમજણ થઈ શકે। કારણ કે તે ફક્ત પ્રાણી નથી, ઘણી વખત આવનાર સમયના સંદેશવાહક તરીકે પણ હોય છે। તો ભક્તો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા પર અને તમારા પરિવાર ઉપર હંમેશા રહે તો આ વિડીયોને લાઈક કરી, શેર કરી અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા જરૂર લખી દેજો। તો ભક્તો, બિલાડી એક માંસાહારી સત્ર પ્રાણી છે જેની સંભાળવાની અને સૂંઘવાની શક્તિ અદ્ભુત રીતે તીવ્ર હોય છે। તે એટલી સંવેદનશીલ હોય છે કે ઓછા પ્રકાશમાં પણ અહીં સુધી કે રાતના અંધકારમાં પણ સ્પષ્ટ જોઈ શકે છે। લગભગ 95,000 વર્ષથી બિલાડી મનુષ્યોની સાથી બની છે। પ્રાકૃતિક રીતે તેનું આયુષ્ય લગભગ 15 વર્ષનું હોય છે। આપણા શાસ્ત્રોમાં ભગવાન શ્રી હરિ વિષ્ણુએ કહ્યું છે કે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે। પરંતુ ભક્તો, આ કેટલું સાચું છે અને કેટલું માત્ર અને માન્યતા છે? આજે આપણે આ રહસ્ય પર વાત કરીશું। ખૂબ જ જૂની વાત છે। પ્રાચીન કાળમાં એક નગરમાં એક મહિલા રહેતી હતી। તેને એક પુત્ર હતો, પરંતુ તે પુત્ર જન્મથી જ અપંગ હતો। ન તો તે પથારીમાં ઉઠી શકતો હતો, ન તો એક પગલું ચાલી શકતો હતો। તે માતાનું હૃદય પોતાના પુત્રની હાલત જોઈને હંમેશા દુઃખથી ભરેલું રહેતું હતું। તેને હંમેશા ચિંતા સતાવતી હતી કે મારા આ પુત્રનું ભવિષ્ય શું થશે, તેનું જીવન કેવું રહેશે। સમય પસાર થતો ગયો અને એક બીજા વર્ષે તે મહિલાને ફરીથી સંતાન સુખની પ્રાપ્તિ થયું। પરંતુ ભક્તો, નસીબે તેની સાથે અનેક દર્દનાક મજાક કર્યું। બીજા પુત્રને પણ પહેલાંની જેમ જ જન્મથી જ અપંગ હતો। ન તો તે પથારીમાંથી ઉઠી શકતો, ન તો તે ચાલી શકતો હતો। હવે તે માતાની ચિંતા ઘણી વધી ગઈ હતી। બંને પુત્રો લાચાર, અસહાય અને તે બેબસ માતા દિવસ રાત રડતી રહી। તે વિચારતી હતી કે આનો સહારો કોણ બનશે। પછી ત્રીજું વર્ષ આવ્યું અને ઈશ્વરે તેને ત્રીજી સંતાન આપી, એક બીજો પુત્ર। પરંતુ ભક્તો, આ વખતે પણ તે જ વાર્તા પુનરાવર્તન થઈ। ત્રીજો પુત્ર પણ પહેલા બંને પુત્રોની જેમ સંપૂર્ણપણે અપંગ નીકળ્યો। ન તો ચાલવાની શક્તિ, ન તો ઉઠવાની ક્ષમતા, ફક્ત પથારી ઉપર પડી રહેવું।
હવે તે મહિલાનું હૃદય જાણે તૂટી ગયું હતું. 3 પુત્રોની તે દર્દભરી હાલત જોઈને તેનું જીવન એક ગહન ઉદાસીમાં ડૂબી ગયું હતું. તે રોજ ઈશ્વરને પ્રશ્ન કરતી હતી, હે પ્રભુ, મેં એવું કયું પાપ કર્યું છે કે મારા બધા જ બાળકો આ હાલતમાં જન્મે છે? ભક્તો, હવે તે મહિલાને વધુ ચિંતા સતાવવા લાગી. હવે મારા 3 પુત્રો થઈ ગયા, પરંતુ 3 અપંગ છે. 3 ચાલવા ફરવાની હાલતમાં નથી. આનું ભવિષ્ય શું થશે? આનું પાલન પોષણ કોણ કરશે? હું કેટલા દિવસ જીવીશ? જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી તો હું તેમની સંભાળ રાખી શકું છું, પરંતુ મારા ગયા પછી આનું શું થશે? આ ચિંતા તે મહિલાને ખાઈ જતી હતી. ભક્તો, હવે 4થું વર્ષ આવે છે અને 4થા વર્ષે તે મહિલાને 4થો પુત્ર થાય છે. પરંતુ ભક્તો, 4થો પુત્ર પણ અપંગ થાય છે. તે 4થો પુત્ર પણ તે જ હાલતમાં હોય છે, પણ તે તો પથારીમાંથી ઉઠી શકે છે, ન તો ચાલી શકે છે. ભક્તો, હવે તે મહિલાની હાલત વધુ ખરાબ થઈ જાય છે. તે વિચારવા લાગે છે કે મારી કુખમાં હંમેશા અપંગ પુત્રો જ જન્મે છે. શક્ય છે કે મારી કુખ કોઈ ખામી હશે, મારી કુખમાં જ ખરાબ છે. આ વિચારીને તે મહિલા ખૂબ જ દુઃખી થઈ જાય છે. હવે થોડા દિવસો પછી 5મું વર્ષ આવે છે અને 5મા વર્ષે તે મહિલાને 5મો પુત્ર થાય છે. ભક્તો, 5મો પુત્ર પણ તે જ હાલતમાં હોય છે જેવા કે પહેલા 4 પુત્રો હતા. તે 5મો પુત્ર પણ ન તો પથારીમાંથી ઉઠી શકે, ન તો ચાલી શકે. ભક્તો, હવે તે મહિલા સંપૂર્ણપણે આશા છોડી દેશે. પહેલાં તે મહિલાને એવી આશા હતી કે એક પુત્ર અપંગ છે તો બીજો પુત્ર સારો હશે. જ્યારે 2 પુત્રો અપંગ થયા તો તેને આશા થઈ કે ત્રીજો સારો થઈ જશે. જ્યારે 3 પુત્રો અપંગ થયા તો તે મહિલાએ એવું વિચાર્યું કે 4થો પુત્ર તો સારો જ હશે. તો ભક્તો, જ્યારે 4થો પુત્ર પણ અપંગ થઈ ગયો તો તે મહિલાએ ખૂબ જ મુશ્કેલીથી આશા રાખી કે શક્ય છે કે 5મો પુત્ર સારો થઈ જાય. ભક્તો, જ્યારે 5મો પુત્ર પણ અપંગ જન્મે છે તો તે મહિલા સંપૂર્ણ આશા છોડી દે છે અને વિચારે છે કે શક્ય છે કે મારા નસીબમાં અપંગ પુત્રો જ લખ્યા છે, અથવા મારી કુખ જ ખરાબ છે. આ વિચારીને તે મહિલા ખૂબ જ દુઃખી થઈ જાય છે અને હંમેશા ગુંગળાઈને જીવે છે. તેને હંમેશા ચિંતા સતાવે છે કે મારા ગયા પછી આ 5 પુત્રોનું શું થશે? આનું પાલન પોષણ કોણ કરશે? આ ચિંતા તે મહિલાને ખાઈ જતી હતી. લોહીના આંસુ પીતી હતી, પરંતુ તેમ છતાં પોતાના પુત્રોનું સારી રીતે પાલન પોષણ કરતી રહી. પ્રિય ભક્તો, હવે થોડા સમય પછી તે મહિલાના ઘરમાં એક સફેદ બિલાડી આવે છે અને તે બિલાડી તે મહિલાના ઘરમાં રહેવા લાગે છે. ભક્તો, થોડા દિવસો સુધી તે બિલાડી તે મહિલાના ઘરમાં રહે છે અને થોડા દિવસો પછી તે બિલાડી પોતાના 4 સુંદર બચ્ચાને જન્મ આપે છે. જ્યારે બિલાડી પોતાના 4 બચ્ચાને જન્મ આપે છે તો ભક્તો, તે મહિલાનો પહેલો બાળક સંપૂર્ણ સાજો થઈ જાય છે. તે મહિલાનો પહેલો બાળક પથારીમાંથી ઉઠી શકે છે અને પોતાના પગ પર ચાલવા લાગે છે. ભક્તો, હવે તે મહિલા ખૂબ જ પ્રસન્ન થાય છે અને ખૂબ જ ખુશ થઈ જાય છે અને ઉપરવાળાનો હૃદયથી આભાર માને છે. ભક્તો, હવે તે મહિલા તે બિલાડીના બચ્ચાને પોતાની પાસે જ રાખે છે અને તેમનું સારી રીતે લાલન પોષણ કરે છે. ભક્તો, થોડા દિવસ પછી તે બિલાડીનું ફરીથી પ્રસવ થાય છે અને તે બિલાડી ફરીથી 4 બચ્ચાને જન્મ આપે છે. તો તે મહિલાનો બીજો બાળક પણ સાજો થઈ જાય છે. આ જ રીતે જ્યારે બિલાડીનું પ્રસવ થાય છે ત્યારે તે મહિલાનું દરેક બાળક સાજું થતું જાય છે. આ રીતે તે મહિલાના બધા જ બાળકો સાજા થઈ જાય છે. અને ભક્તો, તે મહિલાના ઘરમાં ધનની કોઈ કમી રહેતી નથી. આપણા સનાતન શાસ્ત્રોમાં એવું કહેવાયું છે કે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં માતા લક્ષ્મીનું તીવ્ર ગતિથી આગમન થાય છે. તે ઘરમાં સુખ સમૃદ્ધિ એટલી આવે છે તે ઘરમાં રહેતા મનુષ્યો તેને સંભાળી શકતા નથી. ભક્તો, જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં સુખ સમૃદ્ધિ ખૂબ જ આવે છે. પરંતુ આપણા સનાતન શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે બિલાડી ઘરમાં પાળવું અશુભ માનવામાં આવે છે. જે ઘરમાં બિલાડીઓ રડે છે તે પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આથી બિલાડીઓને પાળવું આપણા સનાતન શાસ્ત્રો અનુસાર અશુભ માનવામાં આવે છે. આપણા સનાતન શાસ્ત્રમાં એવું કહેવાયું છે કે જો તમે કોઈ શુભ કાર્ય માટે નીકળો છો અને બિલાડી તમારો રસ્તો કાપે
તો તેને અશુભ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે સમયે તમે કોઈ કામ માટે જઈ રહ્યા હોય અને બિલાડી તમારો રસ્તો કાપે તો તે કામ બનતું નથી. અને એવું પણ કહેવાય છે કે જો બિલાડી તમારો રસ્તો કાપે તો તમારે તે કામ માટે ન જવું જોઈએ. જો બિલાડી તમારા ઘરમાં આવીને રડે તો ભક્તો આને પણ ખૂબ જ મોટો અશુભ સંકેત માનવામાં આવે છે. આપણા સનાતન શાસ્ત્રો અનુસાર એવું કહેવાય છે કે જે ઘરમાં બિલાડીઓ રડે છે તે ઘરમાં કોઈની અકાળ મૃત્યુ થવાનો ભય હોય છે. જે લોકો પોતાના શોખ માટે બિલાડીઓ પાળે છે તે બિલાડીઓને જ પાળવું ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે. આથી જે લોકો બિલાડીઓ પાળે છે તેઓએ આ વિડીયો જરૂર જોવો જોઈએ અને આજથી બિલાડીઓ પાળવાનું બંધ કરવું જોઈએ. તો ભક્તો, જ્યારે આપણે ઘરમાં બિલાડીઓ પાળીએ છીએ તો આપણા સનાતન શાસ્ત્રમાં એવું લખેલું છે કે જ્યાં બિલાડીઓ રડે છે ત્યાં નકારાત્મક ઉર્જા આવે છે. જે ઘરમાં બિલાડીઓ રહે છે તે ઘરમાં પણ નકારાત્મક ઉર્જાનો પ્રભાવ થાય છે. આથી આ બિલાડીઓ પાળવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ભક્તો, જો તમને અડધી રાત્રે બિલાડી દેખાય તો આને પણ ખૂબ જ મોટો અશુભ સંકેત માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિને અડધી રાત્રે બિલાડી દેખાય છે તેની સાથે કંઈક અશુભ થઈ શકે છે. પરંતુ બીજો મત એ પણ છે કે જે ઘરમાં બિલાડી પોતાના બચ્ચાને જન્મ આપે છે તે ઘરમાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે જે ઘરમાં બિલાડીઓ પાળવામાં આવે છે અને બિલાડી વારંવાર ઘરમાં આવે છે તો તે આપણા માટે અશુભ છે. આપણા ઘરમાં જ્યાં જ્યાં બિલાડી ફરે છે તે જગ્યા નકારાત્મક ઉર્જા આવે છે અને આપણા ઘરમાં હાજર સકારાત્મક ઉર્જાનું પણ નુકસાન થાય છે. જે ઘરમાં બિલાડી પાળવામાં આવે છે તે ઘરના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. ઘરના સભ્યો વારંવાર કોઈ બીમારીની ચપેટમાં આવતા રહે છે. જો બિલાડી ઘરમાં મળમૂત્ર કરે તો આપણા પર ઘણા સંકટો આવવાની સંભાવના રહે છે. એવું પણ માનવામાં આવે છે કે જો તમારી પાલતુ બિલાડી અચાનક ક્યાંક ચાલી જાય તો સમજી લો કે આવનાર થોડા સમયમાં તમારી સાથે અશુભ ઘટનાઓ બનવાની છે. બિલાડી ભગવાન વિષ્ણુની પત્ની લક્ષ્મીની મોટી બહેન અને લક્ષ્મીનું વાહન છે. બિલાડીનો શુભ સંકેત શું છે? જો તમને બિલાડી તેના બચ્ચા સાથે જુઓ તો આ સંકેત માનવામાં આવે છે. એનો અર્થ એ છે કે તમારી કોઈ જૂના ભક્તો કે સગા સંબંધી સાથે મુલાકાત થવાની છે અને તમને કોઈ સારા સમાચાર પણ મળી શકે છે. જો દિવાળીની રાત્રે તમારા ઘરમાં બિલાડી આવે તો આ શુભ માનવામાં આવે છે. આથી તમને ધનની પ્રાપ્તિ થઈ શકે છે. જો બિલાડી તમારી ડાબી બાજુથી રસ્તો કાપીને જમણી બાજુ જાય તો આ શુભ સંકેત માનવામાં આવે છે. જો બિલાડીના ઝેરને કપડામાં બાંધીને તમારા હાથ પર બાંધવામાં આવે તો નજર દોષથી તમારું રક્ષણ થાય છે. જો કોઈની કુંડળીમાં રાહુ અશુભ હોય અને રાહુના કારણે મુશ્કેલી આવતી હોય તો રાહુના અશુભ પ્રભાવથી બચવા માટે ઘરમાં બિલાડી પાળવી જોઈએ. કારણ કે બિલાડી રાહુનું વાહન માનવામાં આવે છે. બિલાડીનો રસ્તો કાપવો એવું માનવામાં આવે છે કે બિલાડીની છઠ્ઠી ઇન્દ્રિય મનુષ્યની છઠ્ઠી ઇન્દ્રિયથી ઘણું બધું સક્રિય હોય છે, જેના કારણે તેનાથી થનારી અનહોનીનો પૂર્વ આભાસ થઈ જાય છે. માન્યતાઓ અનુસાર કાલી બિલાડીનો રસ્તો કાપવો ત્યારે જ અશુભ માનવામાં આવે છે જ્યારે બિલાડી ડાબી બાજુથી રસ્તો કાપીને જમણી બાજુ જાય છે. અન્ય પરિસ્થિતિઓમાં બિલાડીનો રસ્તો કાપવો અશુભ નથી માનવામાં આવતું. જ્યારે બિલાડી રસ્તો કાપીને બીજી બાજુ જાય છે તો તે પોતાની પાછળ નકારાત્મક ઉર્જાને છોડી જાય છે, જે ઘણા સમય સુધી તે માર્ગ પર રહે છે. ખાસ કરીને કાળી બિલાડી વિશે એવું માનવામાં આવે છે કે શક્ય છે કે પ્રાચીન કાળના જાણકારોએ આજથી જ આ અંધશ્રદ્ધા ફેલાવી હોય છે કે બિલાડીનો રસ્તો કાપવો અશુભ છે. તો ભક્તો, બિલાડીનું રડવું, બિલાડીના રડવાનો અવાજ ખૂબ જ ડરાવણો હોય છે. નિશ્ચિતપણે આને સાંભળવાથી આપણા મનમાં ભય અને આશંકા જન્મે છે. એવું માનવામાં આવે છે કે જો બિલાડી ઘરમાં આવીને રડે તો તે ઘરમાં કોઈ સભ્યનું મૃત્યુ થવાની સૂચના છે અથવા કોઈ અનહોની ઘટના બની શકે છે. તો ભક્તો, બિલાડીઓનું એકબીજા સાથે ઝઘડવું
ધનની હાનિ અને ગૃહ કલહનો સંકેત છે. જો કોઈ ઘરમાં બિલાડીઓ એકબીજા સાથે ઝઘડે છે તો એવું માનવામાં આવે છે કે ટૂંક સમયમાં ઘરમાં કલહ થવાનો છે. ગૃહ કલહથી જ ધનની હાનિ થાય છે. ભક્તો, એક પળ માટે કલ્પના કરો, તમે થાકીને દિવસભરના કામ પછી જેવા ઘરના દરવાજેથી અંદર પગ મૂકો છો, ત્યાં એક નરમ પડછાયો ચૂપચાપ તમારી તરફ આગળ વધે છે. તેની આંખોમાં ચમક, ચાલમાં નાજુકાઈ અને પૂંછડીનો લહેરાટ, અને પછી ધીમે ધીમે તમારા પગ પાસે આવીને ઘૂસાવવું. જી હા, આ તમારી પ્યારી બિલાડીની સૌથી અનોખી અદા છે, જે કહે છે, તમે આવી ગયા, હું તમારી રાહ જોતી હતી. ભક્તો, આ ફક્ત એ પ્રાણીનો વ્યવહાર નથી, પરંતુ લાગણીઓથી ભરેલો એક સંબંધ છે. બિલાડીઓ મનુષ્યથી લાગણીઓ અને બારીકાઈથી અનુભવે છે. જ્યારે તમે તેની સાથે વાત કરો છો તો તેઓ તમારા અવાજના ઉતાર ચઢાવને સમજે છે. જ્યારે તમે પ્રેમથી તેના માથા ઉપર હાથ ફેરવો છો, તેમની પીઠ પર હળવેકથી સહેલાવો છો, કે તેમની રામરીની નીચે આંગળીઓ ફેરવો છો, તો તેમના હૃદયમાં એક ગહન સંતોષ અને સુરક્ષાની અભના જન્મે છે. જે બિલાડીઓને આખો દિવસ એકલી રહે છે તે આ લાગણીની વધુ ભૂખી હોય છે. ભક્તો, તમે માનો કે ન માનો, પરંતુ તમારા પાછા ફરવાની રાહમાં તમને દરેક મિનિટે 1 કલાક જેવી હોય છે. અને જેવામાં તમે ઘરે આવો છો, તેમનું મ્યાઉ કરવું, તમારી પાછળ પાછળ ફરવું, આ બધું તેમની અનોખી રીત છે. કહેવાયું કે તમારા વગર મારો દિવસ અધૂરો છે, હવે ચાલો મારી સાથે સમય વિતાવો. તો ભક્તો, યાદ રાખો, પાલતુ પ્રાણીઓ માટે તમારું ધ્યાન અને સાથ એટલું જ જરૂરી છે જેટલું મનુષ્ય માટે સંબંધો અને પ્રેમ. તેમને ફક્ત ખોરાક અને છતની જરૂર નથી, તેમને જોઈએ છે તમારો સ્પર્શ, તમારો સમય અને તમારું અબળાપણું. જો તમે પણ તેમને અવગણશો તો તે ચૂપ રહી જશે, પરંતુ તેમના હૃદયમાં એક ખાલીપણું ઊભું થશે. આથી દરરોજ તમારા પાલતુ સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો. ક્યારેક તેમની સાથે વાતો કરો, ક્યારેક તેમની સાથે રમકડાથી રમો, ક્યારેક તેમને સ્ટ્રેચ કરવાની તક આપો, અને ક્યારેક ફક્ત તેમની પાસે બેસીને તેમને સહેલાવતા રહો. આ સમયને ન માત્ર તમારી બિલાડીને ખુશ કરે છે, પરંતુ તમને પણ એક વિચિત્ર સુકૂન અને માનસિક શાંતિ આપે છે. અને હા ભક્તો, ખાવાનો સમય બિલાડીઓ માટે એક અલગ જ ઉત્સવ જેવો હોય છે. જેવી તેમને ભૂખ લાગે, તે તેમના પ્યારા મ્યાઉથી તમને બોલાવે છે. રસોડા તરફ તમારું એક પગલું પણ તેમના માટે આશાની કિરણ બની જાય છે. ઘણી વખત તો જેવા ઘરના લોકો ખાવા બેસે, બિલાડી પણ ચૂપચાપ પાસે આવીને બેસી જાય છે, જાણે કહેતી હોય, મને પણ પરિવારના હિસ્સા તરીકે યાદ રાખો, કારણ કે હું પણ તમારી સાથે ઘરની ખુશીઓમાં સામેલ છું. ભક્તો, સાચું જ છે કે બિલાડી ફક્ત પાલતુ નથી હોતી, તે તમારા જીવનનો એક અમૂલ્ય હિસ્સો હોય છે. તેની સાથે વિતાવેલી નાની નાની ક્ષણો, તેની શરતો અને તેની માસુમિયતો અને તેનો નિસ્વાર્થ પ્રેમ તમારા ઘરના વાતાવરણને ખુશીઓ અને અર્પણાપણથી ભરી દે છે. અને જ્યારે તમે તેની આંખોમાં નજર કરો છો તો લાગે છે જાણે તે ચૂપ તમારા મનની દરેક વાત સમજી રહી છે. તમારું દુઃખ, તમારી ખુશી, અહીં સુધી કે તમારું એકલાપણું પણ. યાદ રાખો, બિલાડીને આપેલો તમારો પ્રેમ ક્યારે વ્યર્થ જતો નથી. તે દરરોજ દરેક ક્ષણે પોતાની રીતે તેનો બદલો ચૂકવે છે. ક્યારેક તમારી પાસે આવીને ચૂપચાપ બેસીને, ક્યારેક પોતાના મ્યાઉથી તમને, અને ક્યારેક ફક્ત પોતાની નજરોથી તમને અહેસાસ કરાવીને કે તમને પોતાના માટે આખી દુનિયા છો. ફક્ત આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. વાસ્તુશાસ્ત્રના ઉપાયોને તમારી શ્રદ્ધા અને વિશ્વાસ પર અજમાવો. અને અક્ષર અમૃત ચેનલના આ વિડીયો દ્વારા કોઈ પણ પ્રકારનો દાવો કરતું નથી. આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી અને અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો. અને બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.